સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોની સૌરાષ્ટ્રના નાથદ્વારા સમાન રાજકોટ શહેરના અંદર સુંદર હવેલી શ્રીનાથ ધામ હવેલી એમાં આજે પરમ પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસના રોજના દિવ્ય ભવ્ય મનોરથો થઈ રહ્યા છે. તે પૈકી આજે આમ્રોત્સવનું સુંદર મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજના અંદર વિરાજમાન થઈને વિભિન્ન પ્રકારની લીલાઓ કરી હતી. વ્રજ ભક્તોએ ભાવસભર પ્રભુને વિભિન્ન પ્રકારના ભોગ ધરાવ્યા હતા. એ જ શૃંખલામાં આ આમનો ભોગ પણ ઠાકોરજીને ધરાવવામાં આવે છે. એની પ્રસાદી વૈષ્ણવોને પણ પ્રાપ્ત થશે અને સાથે સાથે ગરીબજનોને પણ આ આમ્રની પ્રસાદી એ આપવામાં આવશે. આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં વૈષ્ણવો શ્રીનાથધામ હવેલીમાં દર્શન કરીને ધન્ય થઈ રહ્યા છે. આજે સવારે પણ લગભગ 400થી વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા આ જ ભગવત સ્વરૂપોના સામે પ્રાપ્ત કરી. હજારોની સંખ્યામાં વૈષ્ણવોની આસ્થા વિવાયો શ્રીનાથધામ હવેલી સાથે જોડાયેલી છે. ભગવાન શ્રીનાથજી, ભગવાન ગિરિરાજજી, ભગવાન દ્વારિકાધીશજી, બાલકૃષ્ણલાલજીના અહીંયા વિરાજે છે અને અહીંયા દર્શન કરીને લોકોને ખૂબ શાંતિ અને આનંદની અનુભૂતિ થતી હોય છે. અધિક માસ, પુરુષોત્તમ માસની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. કાલે છેલ્લો દિવસ છે અને કાલે પણ અહીંયા ખૂબ સુંદર મનોરથનું આયોજન થનાર છે. આવનાર ડિસેમ્બર મહિનામાં વિવાહોના માધ્યમથી સૌરાષ્ટ્રના અંદર હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન આ જ વિસ્તારમાં પરસાણા ચોક ઉપર રાખવામાં આવ્યું છે. દેશ અને વિદેશના 25 દેશોથી ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો અને હિન્દુઓ ભેગા મળીને ભાગવત કથાનો લાભ પ્રાપ્ત કરશે. સાથે સાથે બિઝનેસ એક્સપોનું આયોજન છે, 1008 પોથીનું આયોજન છે, યજ્ઞોનું આયોજન છે અને ભારત તીર્થ દર્શનનું પણ આયોજન છે. એની પણ આપ સૌને વધાઈ આપતા પ્રસન્નતા થઈ. વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ. વિવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના શ્રી ચરણોમાં આપણા સૌના દંડવત પ્રણામ. હું અશોકભાઈ શાહ, ગૃહસ્થ સંત એવં મેનેજિંગ ટ્રસ્ટી વિવાયો ભારત. પૂજ્યશ્રીની કૃપાથી આપ જોઈ શકો છો અત્યારે કે શ્રી ઠાકોરજીને લાડ લડાવતા આજે આમ્રકુંજના મનોરથ દર્શનનો લાભ હજારો વૈષ્ણવો લઈ રહ્યા છે. પુરુષોત્તમ માસ દરમિયાન અનેક ઠાકોરજીને લાડ લડાવતા મનોરથો થઈ ગયા અને રોજે રોજ હજારોની સંખ્યામાં અહીંયા બધા જ વૈષ્ણવો પધારી અને ઠાકોરજીના દર્શનનો લાભ લે છે અને લાભાન્વિત થયા છે. તો આ જ રીતે પૂજ્યશ્રીને હંમેશા અમે સૌ પ્રાર્થના કરીએ કે આવા ને આવા મનોરથો ઠાકોરજી સમક્ષ થાય અને અમને સૌને લાભ મળે એ માટે અને આપણી આખી વૈષ્ણવ સૃષ્ટિને લાભ મળે, રાજકોટના ભક્તજનોને લાભ મળે એવી જ અભ્યર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ.